ખેડૂત મિત્રો, જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઘણીવાર આપણે એક એવી ભૂલ કરીએ છીએ જે ધીમે ધીમે આપણા શરીરને ઝેર સમાન નુકસાન પહોંચાડે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે 90% ખેડૂતોને આ ભૂલ વિશે ખબર પણ નથી. આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું છંટકાવ કરવાની સાચી અને સુરક્ષિત રીત. આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે રાખવાની સાવચેતી. ઘણા ખેડૂતો ખેતરમાં દવાનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણીવાર સાચી માહિતી ના હોવાના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણીશું. છંટકાવ પહેલાં શું તૈયારી કરવી, છંટકાવ કરતી વખતે શું ધ્યાન રાખવું, બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા, છંટકાવ પછી શું કરવું અને ઇમરજન્સીમાં શું કરવું. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. સૌ પહેલાં આપણે સમજીએ કે જંતુનાશક દવા એટલે શું. જંતુનાશક દવા એટલે એવી રાસાયણિક દવા જે પાકને નુકસાન કરતી જીવાતોને નાશ કરવા માટે વપરાય છે. આ દવાઓ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. 1. ઇન્સેક્ટિસાઇડ, જીવાતોને મારવા. 2. ફંગીસાઇડ, ફૂગ માટે. 3. વીડીસાઇડ, ઘાસ માટે. પરંતુ આ દવાઓ પાક માટે ઉપયોગી હોવા છતાં માણસ માટે ઝેરી હોઈ શકે છે. દવાનો છંટકાવ કરતા પહેલા યોગ્ય તૈયારી કરવી ખૂબ જરૂરી છે. સૌ પહેલાં દવાના પેકેટ પર આપેલી સૂચનાઓ વાંચવી. દવાની માત્રા ક્યારેય અંદાજથી ન નક્કી કરવી. દવાનું મિશ્રણ બનાવતી વખતે હાથથી ન હલાવવું. લાકડીનો ઉપયોગ કરવો. સ્પ્રેયર પંપમાં લીકેજ છે કે નહીં તે ચકાસવું. ઘણા ખેડૂતો આ મોટી ભૂલ કરે છે. દવાનો છંટકાવ કરતી વખતે સુરક્ષા સાધનો પહેરતા નથી. પરંતુ સુરક્ષા સાધનો ખૂબ જ મહત્વના છે. પૂરી બાઈના કપડાં, લાંબો પેન્ટ, માસ્ક, આંખ માટે ચશ્મા, રબરના મોજા, ગમબૂટ. આ બધું પહેરવાથી દવાના સીધા સંપર્કથી બચી શકાય છે. છંટકાવ કરતી વખતે કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલાં પવનની દિશા. હંમેશા પવનની દિશામાં છંટકાવ કરવો. બીજી મહત્વની વાત, છંટકાવ દરમિયાન ખાવું, પાણી પીવું અથવા ધૂમ્રપાન કરવું નહીં. ત્રીજી વાત, બપોરના તડકામાં છંટકાવ ન કરવો. વહેલી સવાર અથવા સાંજનો સમય સૌથી યોગ્ય છે. જો ઘરમાં નાના બાળકો હોય તો વધારે સાવચેતી રાખવી. છંટકાવ કરતી વખતે બાળકોને તે વિસ્તારથી દૂર રાખવા. દવાના ડબ્બા હંમેશા ઊંચી જગ્યાએ રાખવા. બાળકોના રમકડા અને ખાવાની વસ્તુઓ છંટકાવ પહેલાં દૂર રાખવી. છંટકાવ પૂર્ણ થયા પછી પણ સાવચેતી જરૂરી છે. સાબુથી સ્નાન કરવું, કપડાં અલગથી ધોવા, પંપ અને સાધનો સાફ કરવા, દવાના ખાલી ડબ્બાનો યોગ્ય નિકાલ કરવો. જો દવાના કારણે ચક્કર આવે, ઉલટી થાય અથવા આંખોમાં બળતરા થાય તો તરત જ છંટકાવ બંધ કરવો અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. ખેડૂત મિત્રો, આ નાની નાની સાવચેતી રાખીને આપણે આપણા સ્વાસ્થ્ય અને પરિવારને સુરક્ષિત રાખી શકીએ છીએ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.